આજકાલ બજારોમાં સ્ટીલ, અન્ય ધાતુ અને લોખંડના વાસણો મળે છે, પરંતુ તેની સાથે સાથે માટીના વાસણો પણ જોવા મળી રહ્યા છે. આધુનિકતાના યુગમાં લોકો સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે, જે યોગ્ય નથી એમ માનીને હવે ફરીથી એકવાર લોકો તેમની પરંપરાગત રીતો તરફ પાછા વળી રહ્યા છે અને માટીના વાસણોની ખરીદી કરી રહ્યા છે. તેમના આ માટીના વાસણો ખરીદવાને લઈને જે વર્ષોથી કુંભારી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા, તેમને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. થોડા વર્ષ પહેલાં સુધી માત્ર માટલા અને રોટલા બનાવવા માટેના કલેડા જ માટીમાંથી બનતા હોવાનું લોકો જોતા હતા. જોકે હવે તેમાં પણ મોડર્નાઇઝેશનનો ટચ જોવા મળી રહ્યો છે. આજે કુંભારી કામ કરતા કારીગરો પણ માટીમાંથી વિવિધ અવનવા વાસણો બનાવી રહ્યા છે, જેની માંગ ખૂબ જ વધી રહી છે. અત્યારે આજે વાત કરવી છે 65 વર્ષના સુભદ્રાબેન રાઠોડની, જેઓ સિનિયર સિટીઝન હોવા છતાં તેમનો પારિવારિક ધંધો સંભાળી રહ્યા છે અને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે મુજબના માટીના વાસણો બનાવી રહ્યા છે. સુભદ્રાબેન મીઠાલાલ રાઠોડ, માં બ્રહ્માણી, કુંભારી કામ કલાકારી WSSG મારા મંડળનું નામ છે. અમે 11 બહેનો કામ કરીએ છીએ આ માટીનું, અને આટલી ઉંમરે બી અમે કામ કરીએ છીએ. આ માટીની હાંડી છે, એનામાં દાળ, ભાત, શાક, કઢી, ખીચડી બધું બને છે. અને આ પ્યોર માટી છે, નહીં કેમિકલ, નહીં કોઈ મિલાવટ. આ માટી અમે 6000 નું એક ટ્રેક્ટર લાવીએ છીએ. એનામાં અમારે બે ભટ્ટા બને. 6000 માટીમાં 2 ભટ્ટા બને, અને લાકડાથી અમે પકાવીએ છીએ. પોટ છે, પાણીનું છે, તવા, માટીના તવા, રોટલા બધું બને. ઠંડા પાણીના માટલા બી છે, કાળા ગિલાસ છે, પછી બોટલો ને બધું જ છે. ધંધો ચાલે છે. હું આ હારી માટીના ખેતરની માટી, પ્યોર માટી લાવી અને બનાવું છું. તલાવની માટીના નથી બનાવતી, ખેતરની માટી દૂરથી લાવી અમે. એ ટકાવ હારી રે, 2 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે, 12 મહિના બી ચાલે, હાથથી હિસાબ. આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા નિષ્ણાતોના મતે જમીનમાં એવા તત્વો હોય છે જે શરીર માટે સીધા ફાયદાકારક હોય છે. તેમાંથી ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો શરીરમાં પહોંચે છે, જેથી ફરી એકવાર તેમાં ભોજન બનાવવાનું અને સર્વ કરવાનું ચલણ વધી રહ્યું છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે. અને આ જ વાતને ધ્યાનમાં રાખીને સુભદ્રાબેન વિવિધ સાઇઝના હાંડી, માટલા, થાળી, વાટકી, ચમચી અને ગ્લાસ જેવી અનેક ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે. અને જોવા જેવી બાબત એ છે કે તેને માટે તેઓ ખાસ કાળી માટીનો ઉપયોગ કરે છે. આધુનિકતાની સાથે આટલા વર્ષની ઉંમરે પણ તેમણે માટી કલામાં બદલાવ આપ્યો છે. તેઓ માટીના વિવિધ વાસણોને ખાસ ખેતરની કાળી માટી મંગાવીને તેને એક ખાસ પ્રકારના પથ્થરથી કૂટીને તૈયાર કરે છે અને તેમાંથી વિવિધ વાસણો તૈયાર કરે છે. બાદમાં તેને મનમોહક રંગથી રંગી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તેની સાથે અન્ય 9 મહિલાઓ પણ આ કુંભારી કામ કરી રહ્યા છે. મારી ઉંમર 65 વર્ષની છે. બીજી બહેનો 50 વર્ષની, 45 વર્ષની, 40 વર્ષની, 60 વર્ષની, 55 વર્ષની, એવી રીતે અમે બધી 11 બહેનો છે. 11 બહેનો અમારું ગુજરાન ચાલે છે. 11 બહેનો સમેટીને બનાવીએ છીએ અમે. ના કે હું એકલી બનાવું, બધા જ બનાવીએ અમે. ડિઝાઇન બી કરીએ, હાંડી બી ઘાટીએ, પોલીસ આ પથ્થરથી ઘૂંટાઈ કરીએ. નહીં, આ પથ્થર આવે, મહીસાગરનો પથ્થર આવે, મહીસાગરના પથ્થરથી અમે ઘાટીએ છીએ માટીના. આ સફેદ